મોટા મુંજિયાસ્તર ગામની શાળામાં 300 છાત્રો અભ્યાસ કરે છે. આસપાસના ગામોમાંથી પણ અહીં છાત્રો આવે છે. ધોરણ 7માં ભણતો એક છાત્ર બગસરાથી આવે છે, જેણે વિડીયો ગેમમાંથી પ્રેરણા લઈ પોતાના ધોરણના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર ચરખા કરું તો તમને 10 રૂપિયા આપું અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાની વાત કરી હતી. જેના પગલે માસૂમ ભૂલકા પેન્સિલના શાર્પનરથી બ્લેડ બહાર કાઢી હાથ પર ચરખા કરવા લાગ્યા હતા. બાદમાં તેમાં ધોરણ 5ના છાત્રો પણ જોડાયા હતા. જોતજોતામાં શાળાના 40 છાત્રોએ પોતાના હાથ પર શાર્પનરથી અનેક ચરખા કરી ખુદને ઘાયલ કર્યા હતા. શાળાના સંચાલકો સુધી આ વાત પહોંચતા તેમણે વાલીને જાણ કરવાને બદલે છાત્રોને એવી સૂચના આપી હતી કે ઘરે કોઈને વાત કરવી નહીં. જેને પગલે માસૂમ છાત્રોએ પરિવારને જાણ ન કરી. જે કોઈ વાલીએ પૂછપરછ કરી તેમને રમતા રમતા વાગી ગયું છે તેવો જવાબ મળ્યો છે. પરંતુ એક વાલી સુધી સમગ્ર ઘટના પહોંચતા સ્કૂલમાં જઈ પૂછપરછ કરી હતી. મામલો બહાર આવતા આખરે શાળાના પ્રિન્સિપાલ દ્વારા વાલી મીટિંગ બોલાવી હતી અને છાત્રો પાસે અમારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરીએ એવું લખાણ લેવાયું હતું. જોકે ગામના સરપંચ જયસુખ ખેતાણી ઉપરાંત રસિક રાઠોડ, શૈલેષ સતાસિયા, મયુર પરમાર, રહેમ પરમાર તેમજ મનુભાઈ રાઠોડ, NN રાઠોડ, DM ચૌહાણ વગેરેએ બગસરા પોલીસ મથકે દોડી જઈ બાળકોના હાથ પર બ્લેડથી થયેલા હુમલા અંગે ઊંડી તપાસની માંગ કરી હતી. રમેશભાઈ કાળુભાઈ સતાસિયા છે. હું પૂર્વ સરપંચ છું. આજે જે આ સ્કૂલમાં ઘટના બની છે એ ઘટના 8-10 દિવસ પહેલાંની છે અને 4 દિવસ પહેલાં ધોરણ 7ના વાલીઓ, કારણ કે એમાં વધારે હતા, 8થી 10 દીકરા હતા, એટલે દીકરા દીકરીઓ તો એમને બોલાવ્યા હતા અને એ વાલીઓને જાણ પણ કરેલી છે. એમાં હું પણ આવું છું, મારો પણ ભાઈનો દીકરો ભણે છે તો હું પણ હાજર હતો અને આ બનાવને શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. પણ અત્યારે આને એક રાજકીય સ્ટન્ટ બનાવવામાં આવ્યું છે. બાકી કાંઈ એટલું બધું કાંઈ છે નહીં. DYSP સાહેબની અત્યારે તપાસ કરી રહ્યા છે. થોડી જ વારમાં તપાસ બહાર આવી છે અને જે પણ કાંઈ તથ્ય હશે એ બહાર આવવાનું છે. મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું. સિનિયોરિટી પ્રમાણે મારે ચાર્જ આવે છે. અમારે 8 ટાટની જગ્યા ખાલી છે, એટલા માટે અમારી સ્કૂલમાં 18-19 તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું. અમને જાણ થઈ 20 તારીખે છોકરા દ્વારા જ. એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજે દિવસે 21 તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં કે ભાઈ આ કયા કારણથી આ કરે છે, કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ. તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી તું તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને 10 રૂપિયા આપું અને ન કર તો તારે મને 5 રૂપિયા આપવાના. આવી કોઈક ગેમમાં એ બધાય આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે. પછી વાલીને અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું હતું અને એ પછી વાલીને અમે બીજે દિવસે મિટિંગ બોલાવીને વાલીની હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી. એને કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો. લગભગ ના, એવું કાંઈ નથી. એટલું બધું કોઈ ગંભીર ઓલું નહોતું. આમ 15 હતા પણ તે દિવસે મિટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના માયરા નહોતા આવ્યા અને 10 જેટલા હાજર હતા. અમારી સ્કૂલમાં સંખ્યા છે 283ની. અમારે જ્યારે મિટિંગ બોલાવી ત્યારે અમારા કેની સાહેબ છે રમેશભાઈ માલવિયા કરીને એ હાજર જ હતા. એની હાજરીમાં જ અમે વાલી હારે ચર્ચા કરી હતી અને બધું છોકરાઓએ કબૂલી લીધું હતું કે ભાઈ આ ભૂલ છે એક જાતની અને હવે પછી અમે ક્યારેય આવું નહીં કરીએ એવું વાલી દ્વારા વાલી બેઠા હતા ને એણે કીધું વાલીની સમજાવટથી. હા, ચાલુ જ છે. હું માલવિયા રમેશભાઈ, બગસરા તાલુકો ટીપીઓ ચાર્જમાં. આ મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓએ સંચાની અણી કાઢવાની બ્લેડ કાઢી અને શરીરે જુદા જુદા કાપા મારેલા હતા. ત્યારે આ લોકો શિક્ષકોને ખબર પડી ત્યારે શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવી. વાલી મિટિંગ બોલાવી ત્યારે મને ફોન કરી અને જાણ કરી તો હું વાલી મિટિંગમાં હતો. ત્યારે 8થી 10 વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં ઊભા થયા હતા. ત્યારે બધું માર્ગદર્શન આપ્યું. વાલીઓએ સ્વીકાર્યું કે વાલીઓને નહોતી ખબર, શિક્ષકોને ખબર પડી એટલે તરત એને વાલી મિટિંગ બોલાવી હતી. ત્યાર પછી કોઈ પણ જાતનો પ્રશ્ન નહોતો. વાલીઓને કીધું તમને બીજું કંઈ જાણવા મળે
તો તમે જાણ કરજો. પણ એ બાબતનો કોઈની અત્યાર સુધી કે આજ સુધી કોઈ જાતની ફરિયાદ આવેલી નહોતી. કાલ સાંજે 5 વાગ્યાથી આ બધી ફરિયાદ શરૂ થઈ હતી. આ તારીખે હું કેની તરીકે અથવા ટીપીઓ તરીકે હું તે દી એક જ આવ્યો હતો. બાકી કોઈ ફરિયાદ નહોતી. શાળાના આચાર્યની પણ ફરિયાદ નહોતી. શાળામાં પણ કોઈ વાલીની ફરિયાદ નહોતી ત્યાર સુધી. કાલે 5 વાગ્યા પછી ટીપીઓ ઓફિસે પીએસઆઈને સંબોધી અને નકલ રવાના કરી હતી ખાલી. જેડીસી ન્યૂઝ સાથે ટીનુ લલિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી.